જોઈ લે અત્યારે હું અહીંયા છે ને મસ્ત બનાવું છું ખીચડી. કભીને ખીચડી ભાવતી નથી, એને તીખું ચટપટું વધારે ભાવે. તો મેં એને કહ્યું કે આજ હું તારા માટે સ્પેશિયલ એટલી સ્પાઇસી એન્ડ ટેસ્ટી ખીચડી બનાવું ના કે તું આમ ખુશ થઈ જાય. તો હું કોશિશ કરું કે હું એટલી બધી તીખી બનાવું ના કે કબીરભાઈ કહીશ કે મમ્મી મારા કાન નાકમાંથી દવાડા નીકળી જવા જોઈએ. તો એનું આજ રિઝલ્ટ સારું આવ્યું છે. 3-4 માર્ક્સથી ઓછો રહી ગયો. તો એ માટે એ તૈયારી કરે છે કે એ હરખું રિઝલ્ટ. હા 97 કબીરને માર્ક્સ આવ્યા છે. તો એ સરસ છે. તો એ કરે છે અને હું એના માટે ખીચડી બનાવું. લાસ્ટમાં હું તમને ખીચડી બતાવું. ફ્રેન્ડ્સ ખીચડી રેડી થઈ ગઈ. હવે આમાં આપણે કરવાનો છે વઘાર. હવે વઘાર કરેલી ખીચડીને મિક્સ કરવાની છે. આ મસ્ત બની ગઈ ખીચડી. હવે કબીર હું કરવાને નો કે મમ્મી ખીચડી નથી સારી બની. યાર નેચરલ કલર છે ને ફ્રેન્ડ્સ એનો આવો છે. બિગ કેમેરામાં ખબર નહીં કેવો દેખાય છે. ચાલો કબીર ટેસ્ટ કરે ખીચડો. ટેસ્ટ ચલ પગલે टेस्ट करके बता कैसी है हमारी खिचड़ी. थोड़ी का उभी रहना પછી. हाँ हाँ गरम गरम टेस्ट કરીને બતાઈ. સ્પાઈસી બની છે. બિચારો કે મને ઠંડી. જલ્દી જલ્દી બોલ. આમ આપણે વાઓલા બંને રે ખાય નહીં એવી છે ને મસ્ત ટેસ્ટી બની. મેગી મસાલો ના મેગી મસાલો નથી નાખી. ટેસ્ટી બની ને